ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો રસાયણ વિજ્ઞાનમાં આપણે ચોથું ચેપ્ટર રાસાયણિક ગતિકીય ચેપ્ટર છે। તો તે રાસાયણિક ગતિકીય ચેપ્ટરની અંદર છેલ્લા 3 દાખલાઓ બાકી છે, 28, 29 અને 30, અને 3 દાખલાઓ છે એ મોસ્ટ આઈએમપી છે। કેવા છે? મોસ્ટ આઈએમપી। બોર્ડની પરીક્ષાની અંદર આ 3 દાખલાઓ છે, સક્રિયકરણ ઉર્જાવાળા જે 3 દાખલાઓ આજે ભણવાના છે એમાંથી લગભગ વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર આમાંથીનો જ એક દાખલો છે એ હોય છે। હાલો, તો 28મો દાખલો છે એની આપણે વાત કરીએ। તો એની અંદર 28મો જે દાખલો છે તો 4.28 એની નિપજોમાં વિઘટન 10 સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય આપ્યું છે। ક્યારે? 10 સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય દર્શાવે છે અને સક્રિયકરણ ઉર્જા 60 કિલોજૂલ મોલ ઇન્વર્સ દર્શાવે છે। તો કયા તાપમાને કેનું મૂલ્ય છે 1.5 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ થશે? તો એ આપણે એની અંદર શોધવાનું છે। હવે જુઓ, આની અંદર એકદમ સરળમાં સરળ દાખલો છે। તો હવે તમને શું શોધવાનું કીધું છે? તાપમાન શોધવાનું કીધું છે। તો એની અંદર આપણે આગળ આર્નિયસ સમીકરણ જે ભણી ગયા છીએ તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે, પરંતુ પહેલાંની અંદર જે આપને ડેટા આપેલા છે એની વાત કરી દઈએ। આન્સર કે ભાઈ પ્રક્રિયા લખીએ આપણે, તો પ્રક્રિયા શું છે? એ તો એનું શેમાં રૂપાંતરણ થાય છે? નિપજ વિઘટન થાય છે। તો 10 સેલ્સિયસ તાપમાન એટલે T1, તો T1 = શું છે? 10 સેલ્સિયસ તાપમાન છે ત્યારે તેનું કેનું મૂલ્ય, તો આપણે K1 આપીએ, તો K1 નામ આપીએ તો કેનું મૂલ્ય છે એ આપણે કેટલું આપેલું છે? તો કે 4.5 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ આપેલું છે। ત્યારે એની સક્રિયકરણ ઉર્જા એટલે શું આપ્યું છે આપને? EA આપેલું છે। EA શું આપ્યું છે? 60 કિલોજૂલ પ્રતિ મોલ, પણ આપણે ખબર છે કિલોજૂલમાંથી જૂલમાં ફેરવવી પડે એટલે ઇન્ટુ શું કરી નાખાય? 10⁻³ એટલે 60,000 શું થશે? 60,000 જૂલ પ્રતિ મોલ। હાલો, સમજણ પડી? હવે T2 તાપમાન તમારે શોધવાનું છે, તો કયા તાપમાને કેનું મૂલ્ય એટલે K2 1.5 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ થશે। તો તમારે શોધવાનું શું છે? T2 તો બધાને આવડે જ છે, આપણે આગળ ભણી ગયા આહર્નિયસ સમીકરણ એક આવતું હતું। તો આહર્નિયસ સમીકરણ 3 માર્ક્સનો એક પ્રશ્ન તમને સમજાવ્યો હતો ને, T1 તાપમાને અને T2 તાપમાને, ત્યારે આપણે કયું સૂત્ર લખતા હતા આહર્નિયસનું? તો બધાને યાદ હોવું જોઈએ, log K2/K1। શું હતું? log K2/K1 = EA/2.303 R। હવે અહીંયા શું હતું? T, પણ T એટલે શું હતું? T1 તાપમાન અને T2 એટલે અહીં શું લખતા આપણે? T2 - T1/T2 × T1। આપણે આ સમીકરણ આગળ તારવી ગયા હતા। તો હવે કાંઈ કરવાનું નથી, આની અંદર તમારે કિંમત મૂકવાની છે અને T2 તાપમાન છે એ શું કરવાનું છે? તમારે શોધવાનું છે। હાલો, તો log K2 એટલે 1.5 × 10⁴ K1 4.5 × 10⁻³ શું થશે? 10⁻³ = EA એટલે કેટલા હજાર છે? 60,000 છેદમાં 2.303 R એટલે R આપણે ખબર છે શું લેવાનો? 8.314 ગુણ્યા શું થશે? T2 - T1। T2 તો આપણે શું કરવાનું છે? શોધવાનું છે, -T1। હવે જો T1 તમને કેટલો આપ્યો છે? 10 સેલ્સિયસ આપ્યો છે, સેલ્સિયસમાં નહીં, T1 ને કેલ્વિનમાં ફેરવી નાખવાનું એટલે T1 = શું થશે? તો T1 = કેલ્વિનમાં ફેરવો એટલે 273 + 10 એટલે શું થઈ જશે? 283 કેલ્વિન એટલે શું થશે? 283 શું થશે? તો T2 શોધવાનો છે × 283। હાલો, હવે આપણે સાદું રૂપ આપતું જવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી।
તો આનું આખું સાદુરૂપ છે એ શું કરશો, ભાગાકાર કરી નાખો અને એનો લોગ જોઈ નાખશો. તમારે ગણતરી કરવાની છે એટલે શું આવશે 0,5228. શું આવશે 0,5228 ઇક્વલ ટુ શું થશે 60,000 ના છેદમાં 2.303 ગુણ્યા 8.314. 2.303 ગુણ્યા 8.314 પછી હતું એમનું લખી નાખો કે T2 માઇનસ 283 ના છેદમાં શું થશે T2 ઇન્ટુ 283. હાલો ખબર પડી. હવે આગળ આપણે છે એ શું કરીએ, સાદુરૂપ આપીએ. તો હવે જો આ T2 છે એને આપણે અહીંયા રાખીએ, આ જે પદ છે એને આપણે સામેની સાઈડ જવા દઈએ એટલે છે એ આપણે હાલો તો શું થશે T2 માઇનસ શું થશે 283 અપોન શું થશે T2. T1 હતો 283 એને આપણે ક્યાં જવા દીધો, સામેની સાઈડ એટલે શું થઈ જશે ઇક્વલ ટુ 0.5228 ગુણ્યા શું થશે ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા T1 આપણે અહીં લીધો એટલે 283. ઓકે છેદમાં શું થશે 60,000 કેલ્વિન. છેદમાં 60,000. હાલો ઓકે. હવે આપણે એની અંદર એની ગણતરી કરી નાખો એટલે ગણતરી કરતા છે એ આપણે શું મળશે, તો ગણતરી કરતા છે એ આપણે મળશે 0.0472 એટલે શું થશે T2 માઇનસ 283 છેદમાં T2 ઇક્વલ ટુ શું થશે તો ઇક્વલ ટુ 0.0472 કેલ્વિન ઇનવર્સ. આનો એકમ કેલ્વિન એટલે કેલ્વિન ઇનવર્સ. ઓકે હવે T2 ને સામેની સાઈડ જવા દો એટલે T2 માઇનસ 283 ઇક્વલ ટુ 0.0 શું થશે 472 કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ T2. હવે આપણે સાદુરૂપ આપીએ તો T2 છે તો એને આપણે 283 ને સામેની બાજુ જવા દઈએ એટલે પ્લસ થઈ જાય અને આ જે પદ છે એને આ બાજુ લઈ લે એટલે માઇનસ થઈ જાય એટલે શું થઈ જશે T2 માઇનસ 0.0472 કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ T2 હા ઇન્ટુ T2 ઇક્વલ ટુ શું થઈ જશે આ માઇનસ છે સામેની બાજુ જાય એટલે પ્લસ 283. ઓકે હવે આપણે એની અંદર 1 માઇનસ શું કરવાનું, આ 1 થાય ને 1 T2 માઇનસ 0 પોઈન્ટ એટલે આ T2 છે એટલે એને શું કાઢી લ્યો કોમન કાઢી લ્યો એટલે શું થઈ જશે 1 માઇનસ 0.0472 કરશો એટલે શું આન્સર આવશે 0.9528. તો 0.9528 કોમન શું કાઢ્યું તમે એનો એકમ કેલ્વિન ઇનવર્સ અને કોમન કાઢ્યું T2 અને ઇક્વલ ટુ શું થયું 283. હવે સૂત્રનો કરતા કોને બનાવી દો T2 ને, તો T2 ને સૂત્રનો કરતા બનાવી દો એટલે શું થઈ જાય 283 ના છેદમાં શું થઈ જશે 0.9528 કેલ્વિન ઇનવર્સ. ભાગાકાર કરી નાખો એટલે T2 ઇક્વલ ટુ 283 ભાગ્યા 0.9528 એટલે 297.02 કેલ્વિન છેદમાં છે ઇનવર્સ છે ઉપર વહી જશે એટલે શું થઈ જશે એનો એકમ કેલ્વિન. અને આને હવે તમારે સેલ્સિયસમાં ફેરવવું હોય તો સેલ્સિયસમાંય ફેરવી શકો અથવા તો આપણો આ આન્સર શું થશે તો આપણે એને કેલ્વિનમાં હોય તો આપણે ખબર છે K ઇક્વલ ટુ શું થાય C પ્લસ 273. હવે આપણે એની અંદર કેલ્વિનમાં આપ્યું સેલ્સિયસમાં ફેરવવું છે એટલે 297.02 ઇક્વલ ટુ C પ્લસ 273 એટલે C ઇક્વલ ટુ શું થાય 297.02 માઇનસ શું થશે 273 એટલે C ઇક્વલ ટુ સેલ્સિયસ કેટલા સેલ્સિયસ આવશે 24.02 શું થશે સેલ્સિયસ. તો સેલ્સિયસમાં પણ આન્સર છે એ મેળવવો હોય રકમમાં આપને T1 તાપમાન સેલ્સિયસમાં આપ્યું તો એટલે T2 તાપમાન પણ સેલ્સિયસમાં આન્સર આપણે આપવો પડે. સમજણ પડી ગઈ. હાલો તો આ દાખલો મોસ્ટ આઈએમપી છે અને 4.29મો જે દાખલો છે એ તો મોસ્ટ આઈએમપીમાં આઈએમપી દાખલો છે. તો એ દાખલો છે એ 100% પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવી શક્યતા છે. હાલો હવે જો 298 કેલ્વિન તાપમાને
क्या क्रमनी प्रक्रिया आपी छे? प्रथम क्रमनी प्रक्रियाने 10% पूर्ण थवा जरूरी समय 308 केल्विने, जो ओली 10% प्रक्रिया पूर्ण थाय छे 298 केल्विन तापमाने અને એ સમય અને 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતો સમય છે એ કેવો છે? સરખો. જો તમને એનું મૂલ્ય કેટલું આપ્યું હોય 4 ગુણ્યા ઇન્ટુ 10⁻10 સેકન્ડ ઇન્વર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને, વળી પાછું કેટલા કેલ્વિન કીધું? 318. તો 318 કેલ્વિન તાપમાને તમારે કે અને શું ગણવાનો છે? E1 તમારે ગણવાનો છે. તો પેલા એની અંદર આપણે શું શોધી લેવાય? T1 અને પેલા તાપમાન T1 શોધી લેવાય. શું શોધી લેવાય? T1 તાપમાન છે આપણે T1 તાપમાને છે એ શું શોધી લેવાય? તો સમય છે એ સમય શોધી લેવાય. એટલે સમય તો બેયનો કેવો આપ્યો છે? સરખો આપેલો છે. એટલે 10% પ્રક્રિયા પૂર્ણ છે એ 298 કેલ્વિન તાપમાને થાય છે ત્યારે આપણે લાગતો સમય છે એ લાગતો સમય આપણે શોધી લઈએ તો એની અંદર છે એ સમય બેયનો કેવો આપ્યો છે? સરખો આપેલો છે. તો એ સરખો આપેલો છે એટલે T1 અને T2 ને આપણે સરખાવી નાખશો એટલે તમને શું મળી જશે? તો કે છે એ કેનો તમને શું મળી જશે? ગુણોત્તર. એટલે જો અહીંયા કેનું મૂલ્ય પણ આપેલું નથી એટલે કેનો આપણે છે એ ગુણોત્તર મેળવી લઈએ. તો ગુણોત્તર મેળવી અને એના ઉપરથી આપણે E સક્રિયકરણ ઉર્જા શોધી શકાય. હાલો તો આખો દાખલો તમને વ્યવસ્થિત રીતે સમજાવું એટલે તમને ખબર પડે કે ભાઈ 10% પ્રક્રિયા પૂર્ણ. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આ મોસ્ટ આઈએમપી દાખલો છે. 10% પ્રક્રિયા 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શું છે? પૂર્ણ થવા માટે લાગતો સમય. તો 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય તમારે શોધવો છે. તો એની અંદર તમને બધાને ખબર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે મેં તમને આગળ સમજાવ્યું હતું R0 = 100 લ્યો. તો હવે 10% પ્રક્રિયા પૂર્ણ થાય છે તો RT = 10% પ્રક્રિયા પૂર્ણ થઈ તો શું થશે? T છે એ શું મળશે આપને? 90. એટલે RT છે એ આપણે શું કરવું પડે? 100 - 10 એટલે 90. અને જ્યારે T1 તાપમાન છે તો T1 તાપમાન કેટલું આપ્યું છે? તો T1 તાપમાન છે એ આપને 298 કેલ્વિન તાપમાન આપેલું છે. ઓકે. હવે આ જે તાપમાન આપેલું છે તો એની અંદર તમારે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર આપણે શું કરાય? તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણની અંદર મૂકી દેવાય. હાલો તો કે છે એ કેટલા કેલ્વિન તાપમાને? તો કે ભાઈ 298 કેલ્વિન તાપમાને શોધવો છે એટલે કે = શું થાય? 2.303 છેદમાં T log શું થશે? R0 ના છેદમાં શું થશે? RT. R0 ના છેદમાં RT. અને અહીંયા નામ આને આપો T1. શું નામ આપો આપણે અહીંયા? T1 સમય છે એ નામ આપો. હાલો હવે આપણે એની અંદર શું કરી દઈએ? કિંમત મૂકી દઈએ. તો કે 298 = 2.303 છેદમાં T1 log R0 ના છેદમાં RT એટલે શું થાય? 100 ના છેદમાં 90. હવે આપણે એનું સાદું રૂપ આપી દો તો 100 ના છેદમાં છે એ 90 એટલે એ લોગ છે એ લોગ આપણે શું મળશે? 100 ના છેદમાં 90. સમજણ પડી? હાલો આપણે આ સમીકરણ છે એમાં T1 ને સૂત્રનો કરતા ટાઈમ શોધવો છે ને એટલે T1 = 2.303 છેદમાં શું થશે? કે 298 log શું થશે? 100 ના છેદમાં 90. આને સમીકરણ નંબર આપી દો 1. તો આવું જ સમીકરણ છે એ તમે ક્યારે કે ભાઈ આવું જ સમીકરણ તમે શોધી શકો 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે. કેટલા ટકા? 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. હાલો તો એની અંદર હવે તમે આવું સમીકરણ બનાવી શકો. હું ડાયરેક્ટ સમીકરણ લખું છું કે કેટલા કેલ્વિન તાપમાને 25% પ્રક્રિયા પૂર્ણ થાય છે? કેટલા કેલ્વિન તાપમાને? 308. એટલે કે = 308 શું થશે? 2.303. તો 2.303 છેદમાં આપણે ત્યાં શું સમય આપીએ? T2. પછી અહીંયા લોગ કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે? 25%. એટલે તમને બધાને ખબર જ છે, હું અહીં લખું છું 25% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે R0 તમે 100 લ્યો તો RT છે એ શું લેવાનું? તો RT છે એ શું લેવાનું? 75. 25% પ્રક્રિયા પૂર્ણ થઈ ને એટલે R0 100 ના છેદમાં શું થશે? RT 75.
હાલો તો આ સમીકરણ મેં ડાયરેક્ટ સીધું છે એ લખી નાખ્યું, એટલે આ સમીકરણને શું નામ આપી દો? સમીકરણ નંબર 2. હવે જુઓ, પરંતુ આપણે ખબર છે કે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા પૂર્ણ થાય છે 10%, ત્યારે લાગતો સમય, અને 308 કેલ્વિન તાપમાને 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે લાગતો સમય સરખો છે. એટલે આપણે અહીં લખાય પરંતુ T1 ઇક્વલ ટુ શું છે? T2. એટલે બેનો સમય છે એ કેવો છે? તો બંનેનો સમય છે એ સમય સરખો છે. તો સમય સરખો છે તો એ સમય છે એ શું થશે? 2.303. એટલે હવે આપણે શું કરાય? સમીકરણ 1 અને સમીકરણ 2 ને સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરવાનું છે? આપણે સરખાવતા. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. હાલો તો સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે સરખાવી નાખીએ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા તો બે જે સમીકરણ આપણા છે તો એને કે પોઈન્ટ કે 308 ના છેદમાં શું થશે? કે 298. એટલે આર વાળું છે એ શું થશે? કેન્સલ થઈ જશે. T1 અને T2 સરખા છે, 2.303 T2 ને 2.303 T1 એ કેન્સલ થઈ જશે. એટલે શું થઈ જશે? લોગ. તો લોગ 100 ના છેદમાં 75, એવી જ રીતે છેદમાં લોગ શું થશે? 100 ના છેદમાં 90 થશે. હાલો પછી ઇક્વલ અને લોગ 100 ના. ઓકે, હવે આનો છે એ શું કરી નાખો? ગુણોત્તર કરી નાખો. તો એની અંદર કે 308 ના છેદમાં કે 298 ઇક્વલ ટુ ગણતરી કરશો એટલે શું આવશે? તો 0.1249 ના છેદમાં શું આવશે? તો 0.1249 0.04575 0.04575. ઓકે, તો એનો ગુણોત્તર કરી નાખો એટલે આન્સર આવી જશે 2.73. કેટલો આવ્યો આન્સર? 2.73. હવે આપણે એના ઉપરથી શું કરવું છે? તો હવે આપણે એના ઉપરથી બે વસ્તુ તમને શોધવાની કીધી છે દાખલાની અંદર. શું શોધવાનું કીધું છે? એનું મૂલ્ય તમને આપેલું છે, તો એના મૂલ્ય ઉપર આપેલું છે અને સક્રિયકરણ ઉર્જા કેટલા કેલ્વિન તાપમાને? તો કે 318 કેલ્વિન તાપમાને તમારે શું કરવાનું છે? તો 318 કેલ્વિન તાપમાને તમારે સક્રિયકરણ ઉર્જા છે એ શોધવાની છે. તો સક્રિયકરણ ઉર્જાનું સૂત્ર છે એ સૂત્ર તમને બધાને આવડે છે. તો એના ઉપરથી આપણે છે એ શું કરશું? તો સક્રિયકરણ ઉર્જા છે એ આપણે પહેલાં મેળવીએ, પછી આહર્નિયસ અચળાંક મેળવીએ. હાલો તો આપણે આગળ સૂત્ર ભણી ગયા હતા. લોગ શું ભણી ગયા હતા? કે 308 લોગ કે 308 કેલ્વિન અપોન શું થશે? કે કેટલા કેલ્વિન? 298 કેલ્વિન. 298 કેલ્વિન ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ શું થશે? એ સક્રિયકરણ ઉર્જા છેદમાં 2.303 ઇન્ટુ આર, અને અહીંયા શું થશે? 1 માઇનસ શું હતું? T1 માઇનસ T2. શું થશે? 1 માઇનસ T1 માઇનસ 1/T2. આવું સમીકરણ આપણે આર્નિયસનું ભણી ગયા. હવે જો એની અંદર T1 અને T2 તાપમાન છે, તો એ તાપમાન તમે મૂકી દો તો એની અંદર સક્રિયકરણ ઉર્જા છે એ સક્રિયકરણ ઉર્જા તમને મળી જાય. તો હવે આમાં પેલા સમીકરણની અંદર હું સૂત્રનો કરતા કોને બનાવું? E ને. હાલો તો E ઇક્વલ ટુ શું થશે? સૂત્રનો કરતા E n એટલે 2.303 શું થશે? 2.303 આર ગુણ્યા શું થાય? T1 ઇન્ટુ T2. ખબર પડી ને? અને છેદમાં, તો છેદમાં શું થશે? T2 માઇનસ T1. તો T2 માઇનસ T1 અને પછી શું થઈ જશે? લોગ. તો લોગ કે 308 કેલ્વિન અપોન શું થશે? લોગ કે 298 કેલ્વિન. હાલો લોગ કે ની તો તમારી કિંમત અહીં શોધી લીધી છે. ગુણોત્તર 2 પોઈન્ટ કેટલો છે? 73. તો હવે એની અંદર છે કિંમત મૂકી દો. એ ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ 8.314 T1. તો T1 છે શું આપણે આપ્યું હતું? 298 અને ઓલું 308 એટલે 298 ગુણ્યા 308 છેદમાં શું થશે? T2 માઇનસ T1 એટલે શું થશે? 298 308 માઇનસ 298 એટલે 10 થશે. અને અહીંયા શું થશે? લોગ. તો લોગ શું થશે?
કે લોગ આનો ગુણોત્તર તમને મેળવો છે 2.73 એટલે લોગ 2.73 જોઈ લેશો એટલે ગણતરી કરી નાખશો આખા સમીકરણની તો EA ઇક્વલ ટુ શું આવશે તો EA ઇક્વલ ટુ આવશે 76,651 જૂલ 28 જૂલ મોલ ઇનવર્સ. હવે શેની અંદર ફેરવી નાખવાની કિલો જૂલની અંદર તો કિલો જૂલની અંદર ફેરવવી હોય તો EA ઇક્વલ ટુ શું થશે તો EA ઇક્વલ ટુ 76.65 કિલો જૂલ પ્રતિ મોલ અથવા ઇન્ટુ મોલ ઇનવર્સ. હાલો સમજણ પડી ગઈ. તો આ તમને મળી સક્રિયકરણ ઉર્જા મળી. હવે તમને એમ કીધું છે કે 318 કેલ્વિન તાપમાને તો 318 કેલ્વિન તાપમાને તમારે શું શોધવાનું છે કે શોધવાનું છે શું શોધવાનું છે કે તો એ પણ આપણે છે કોના આહર્નિયસ સમીકરણ છે એ આહર્નિયસ સમીકરણ ઉપરથી છે એ શું કરી શકો તમે છે એ તમે શોધી શકો. હાલો તો એની અંદર આપણે આહર્નિયસ સમીકરણ ઉપરથી છે એ આહર્નિયસ સમીકરણ ઉપરથી પાછો આપણે એની અંદર શોધીએ તો કેટલા કેલ્વિન તાપમાને કીધું છે 318 કેલ્વિન તાપમાને 318 કેલ્વિન તાપમાને હાલો 318 કેલ્વિન તાપમાને છે તમને 318 કેલ્વિન તાપમાને શેની ગણતરી કરવી છે તો તાપમાને કેની ગણતરી કરવી છે કેની ગણતરી. હાલો તો આપણે એક આહર્નિયસ સમીકરણ છે એ સમીકરણ આપણે સમજી ગયા છીએ. કયું સમીકરણ હતું log k ઇક્વલ ટુ log a ઇક્વલ ટુ log a માઇનસ EA અપોન 2.303 ઇન્ટુ R ઇન્ટુ ટી. હવે તમારે કાંઈ એની અંદર નથી કરવાનું, સૂત્રનો કરતાં log k જ છે, કિંમત મૂકી દેવાની છે. તો log k ઇક્વલ ટુ log a તો એની કિંમત તમને રકમમાં આપેલી છે. શું આપેલી છે એની કિંમત તો કે 4 × 10⁻10 સેકન્ડ ઇનવર્સ એટલે 4 × 10⁻10 માઇનસ શું થશે EA તો EA તો આપણે હમણાં શોધ્યું કેટલું મળ્યું આપણે EA તો EA આપણે મળ્યું 76 પોઈન્ટ આપણે છે એ કેટલું જૂલમાં લેવાનું એટલે શું લેશું 76,651.28 76,651.28 ના છેદમાં શું કરશું 2.303 ગુણ્યા R 8.314 ગુણ્યા T તાપમાન કેટલા કેલ્વિન તાપમાને શોધવાનું કીધું છે 318 કેલ્વિન તાપમાને આપણે શોધવાનું કીધું છે. હાલો તો log k ઇક્વલ ટુ log આનું તમે છે એ log જોશો એટલે તમને મળશે 10.6021 કેટલો મળશે 10.6021 માઇનસ આની તમે ગણતરી કરશો એટલે એની ગણતરી તમને મળશે 12.5887 ઓકે. હવે log k તો log k ઇક્વલ ટુ શું મળ્યું તો log k ઇક્વલ ટુ -1.98 -1.9866. હવે કેની ગણતરી કરવી છે એટલે સામે લઈ જાઓ તો શું થઈ જાય એન્ટીલોગ તો એન્ટીલોગ શું થશે -1.9886. હવે આમાં જો માઇનસ છે એટલે શેની અંદર ફેરવતા આવડવું જોઈએ તમને 12માં ફેરવતા આવડવું જોઈએ એટલે શું થશે એન્ટીલોગ 12માં ફેરવતા આવડે ને આની જેટલા શું કરવાના ઉમેરવાના અને એની જેટલા એમાંથી બાદ કરવાના એટલે શું થઈ જશે 2.12.0134. ઓકે. હવે જો શેમાં જોવાનો 0.01માં 3/4માં જોશો એટલે તમને કેનું મૂલ્ય મળી જશે 1.03 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇનવર્સ. આ તમારો શું મળી ગયો કે તો આ દાખલો છે મોસ્ટ IMP દાખલો છે તો તમારે છે એ ગણતરી કરવાની છે અને વ્યવસ્થિત રીતે છે એ શું કરવાનું છે દાખલો છે એ દાખલો આ ગણવાનો છે. હાલો ત્યાર પછીના દાખલો છેલ્લો દાખલો છે તો છેલ્લા દાખલાની આપણે વાત કરીએ.
તો છેલ્લો દાખલો 4.30 હાલો. તો છેલ્લો દાખલો છે એક પ્રક્રિયાનો વેગ. તો એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિનથી 313 કેલ્વિન તાપમાન વધારતા કેટલા ગણો થાય છે? 4 ગણો થાય છે. તો પ્રક્રિયાનો સક્રિયકરણ ઉર્જા ગણો અને એમ ધારો કે તાપમાન સાથે સક્રિયકરણ ઉર્જા બદલાતી નથી. તો એકદમ સરળમાં સરળ દાખલો જો T1 તાપમાન. તો T1 તાપમાન કેટલું આપ્યું છે તમને? 293 કેલ્વિન તાપમાન આપ્યું. T2 તાપમાન. તો T2 તાપમાન કેટલું આપ્યું છે? 313 કેલ્વિન આપ્યું છે. કેટલું આપ્યું છે? 313 કેલ્વિન. T1 તાપમાને એનો વેગ ધારી લઈએ કે આપણે x ધારી લઈએ, પણ જો કેટલા ગણો બમણો થાય છે? 313. તો K2 4 ગણો એટલે શું થઈ જશે? અહીંયા 4x. શું થઈ જશે? 4x. તો હવે તમારે શું કરવાનું છે? હમણાં આપણે જે સૂત્ર ભણી ગયા આર્નિયસનું, તો એ આર્નિયસના સૂત્રની અંદર તમારે શું કરવાનું છે? કિંમત મૂકવાની છે. તો શું હતું સૂત્ર વિદ્યાર્થી મિત્રો? લોગ K2 ના છેદમાં શું હતું? K1. તો લોગ K2 ના છેદમાં K1 ઇક્વલ ટુ શું હતું? EA અપોન 2.303 ઇન્ટુ R 2.303 ઇન્ટુ R 1/T2 1/T1 માઇનસ શું હતું? 1/T2. ઓકે. હવે આપણે એની અંદર છે સૂત્રનો કરતા કોને બનાવીએ? E ને. તો E ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો EA ઇક્વલ ટુ શું થશે? તો EA ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ R ઇન્ટુ T2 T1 ઇન્ટુ T2 છેદમાં શું થઈ જાય? T2 માઇનસ T1 ઇન્ટુ લોગ શું થશે? K2 અપોન K1. હાલો કાંઈ કરવાનું નથી, આ દાખલો નાનો છે, કિંમત મૂકી દો આમાં. EA ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ R 8.314 ઇન્ટુ T1 293 ઇન્ટુ T2 313 છેદમાં તો T2 માઇનસ T1 એટલે 313 માઇનસ 293 લોગ શું થશે? K2 એટલે શું થાય? K2 એટલે 4x ના છેદમાં x એટલે x કેન્સલ એટલે log 4. તો log 4 ની કિંમત છે એ તમે જોઈ લ્યો એટલે શું આવશે? 0.6020. શું આવશે? 0.6020 4માં. હાલો તો એ કિંમત મૂકી દો તો EA ઇક્વલ ટુ શું થશે? 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 293 ગુણ્યા 313 ના એટલે log 4 ની કિંમત 0.6021 શું થશે? 21 છેદમાં શું થશે? 313 માઇનસ 293 એટલે 20. હાલો આખાઈની ગણતરી કરી નાખો એટલે EA સક્રિયકરણ ઉર્જા તમને મળી જશે. તો EA 52,863.3 જૂલ મોલ ઇનવર્સ અને એમાં કિલો જૂલમાં ફેરવી નાખો એટલે 3 પોઈન્ટ અહીં લઈ લો 1 2 અને 3 એટલે 52.86 કિલો જૂલ એટલે શું થશે? 52.863 કિલો જૂલ પ્રતિ મોલ. હાલો તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના દાખલાઓ આપણે પૂર્ણ કર્યા. તો કમ્પ્લીટ ચેપ્ટર છે એ કમ્પ્લીટ ચેપ્ટર આપણું થઈ ગયું. તો આની અંદરથી તમારે બોર્ડની પરીક્ષાની અંદર, નીટની પરીક્ષાની અંદર, ગુજકેટની પરીક્ષાની અંદર MCQ પૂછાય તો આવા MCQ પણ તમને સોલ્વ કરતા આવડવા જોઈએ. આ ચેપ્ટરમાંથી દાખલાઓ છે એ પૂછાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો આ ચેપ્ટર છે એ મોસ્ટ IMP છે, એકદમ સરળમાં સરળ છે. વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરની છે એ શું કરી નાખજો? તૈયારી કમ્પ્લીટ કરી નાખજો અને ચેપ્ટર છે એ એકદમ સરળ છે. હાલો હવે ત્યાર પછી આવતા લેક્ચરની અંદર નવું ચેપ્ટર ચાલુ કરશું અને સરળ ચેપ્ટર હોય એવું એકાદું ચાલુ કરશું.